નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10નું મિત્રો ગુજરાતીનું જે એકમ કસોટીનું પેપર લેવાનું છે, ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ગુજરાતીનું આજે પેપર મિત્રો લેવાશે મિત્રો, એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. માર્ક રહેશે 25, ધોરણ 10, 2024 મિત્રો, 12/9/2024. તો આપણે સાથે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું છે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવાની રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ સોલ્યુશન. વિભાગ એ છે ગદ્ય વિભાગ. તો નીચે આપેલા અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો ગમે તે એક. તેમાં છે ડાંગાવનો અને છત્રી. તો એમાં જવાબ શું આવશે? તેમાં આપણે જોઈએ તો ડાંગાવનો અને તો ડાંગાવનો અને એમાં જવાબ આવશે પહેલાં આપણો મહેન્દ્ર પરમાર રહેશે એના લેખક. કોણ રહેશે એના લેખક? એના લેખક રહેશે મહેન્દ્ર પરમાર. લેખક રહેશે મહેન્દ્ર પરમાર. પછી આ બીજું છે, તો બીજું છે છત્રી. તો છત્રીના લેખક રહેશે રતિલાલ બોરીસાગર. કોણ રહેશે? જવાબ રહેશે એનો રતિલાલ બોરીસાગર એનો જવાબ રહેશે છત્રી માટે. ડાંગવનો અને એમાં રહેશે મહેન્દ્ર પરમાર. પછી અથવામાં છે પાત્ર અને કૃતિ. તો કુંવર છે અને જગદીશભાઈ. તો એમાં શું જવાબ રહેશે? કુંવર છે, તો કુંવરમાં આવશે આપણો જવાબ આવશે ડાંગવનો. કે છત્રી, તો જવાબ આવશે છત્રી. અને બીજું છે એની ઉપર નીચે જગદીશભાઈ. તો જગદીશભાઈ આવશે ડાંગવનો. શું જવાબ આવશે? ડાંગવનો. અને તો આવી રીતે તમારે બંને ક્વેશ્ચનના આન્સર સાથે ટીક કરી લેવાના રહેશે. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ તમારે આવું જ મોડલ પેપર મોડલ પેપર આવું જ પૂછાય છે. સેમ આવું જ પેપર રહેશે. અને આવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણે કેવું નહીં, આવા પૂછાઈ શકે પૂરેપૂરું ચાન્સ છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. અથવામાં આપેલું છે, આ બંનેના પાસા જોઈ લઈએ આપણે. ત્રણના અથવા આપેલા છે, તો આપણે ત્રણના એક સાથે થઈ જાય એમ કરી પાત્ર આપીએ, ઝૂમ કરીને એક એક કરીએ આપણે. મહેન્દ્ર પરમાર. તો મહેન્દ્ર પરમાર કે આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે? તેમાં એ જવાબ આવશે. તો આવશે જવાબ આમ, આવી રીતે. પછી દુકાનદાર. તો દુકાનદાર આમાં જવાબ શું આવશે? છત્રી. છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે? તો પણ જવું જોઈએ. તો એ નહીં, પણ આવશે અહીંયા. સાહેબ, તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? તો એ આન્સર રહેશે દુકાનદાર અને મહેન્દ્ર પરમારનો આન્સર આવી રીતે રહેશે. પછી છે છત્રી. તો છત્રી છે શું છે? સત્ય છે, એ હાસ્ય નિબંધ છે. છત્રી છે એ હાસ્ય નિબંધ છે. અને ડાંગવનો અને તો એ નિબંધ છે. શું છે? એ નિબંધ છે. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું છે. ફરીથી સાહિત્ય જોડી લો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રો સુધી શેર કરી દેજો. તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છત્રી છે અને ડાંગવનો અને તો છત્રીમાં આવશે ઓમ હાસ્યમ. શું જવાબ આવશે? ઓમ હાસ્યમ. અને ડાંગવનો અને એમાં આવશે રખડુનો કાગળ. આમાં છત્રી હાસ્ય નિબંધ છે, ડાંગવનો છે એ નિબંધ છે. તો સાહિત્ય આવી રીતે તમારે જોડી લેવાનું છે. પોઝ કરીને અને જોઈ લેજો. આઈએમપી છે, સાહિત્ય જોઈ લેવું. હવે મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. એ પહેલાં આપણે જોઈ દો. એ પહેલાં મિત્રો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું રહેશે. શું કરવાનું છે? આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. જેમ બને મિત્રો આમાં જલ્દી તમે 6000 સબસ્ક્રાઈબર મિત્રો કરાવી દેજો મિત્રો. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી દેવી. આમાં આપણે જોઈએ તો બધા વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. તો વ્લોગના વિડીયો પણ તમારે સાહિત્યમાં જોઈ લેવાના રહેશે. જો મિત્રો વ્લોગના બધા વિડીયો આપણે આમાં આવતા રહેશે, તો સાહિત્ય જોઈ લેવું. તો ફરીથી આપણે ક્વેશ્ચન તરફ હવે આગળ વધીએ. તો અહીંયા જોઈએ, અહીંથી આપણે બાકી છે તો આપણે જોઈએ તો ડાંગવનો અને કૃતિના લેખકને કઈ નદી સાથે સૂક્ષ્મ નાતો હતો? તો એમાં આપણો જવાબ આવશે કઈ આવશે? ગીરા નદી સાથેનો. પછી છે દુકાનદારે પોતાની છત્રી વિશે શું કહ્યું? તો દુકાનદારે પોતાની છત્રી વિશે ટકાઉ છે તેમ લેખકને કહ્યું. તો શું છે? ટકાઉ છે, છત્રી ટકાઉ છે, મારી છત્રી છે ટકાઉ છે એમ લેખકને કહ્યું. ડાંગવનો કૃતિના લેખક કયા કવિશ્રીના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો રાજેન્દ્ર શુક્લ. શું જવાબ આવશે એમાં આપણો? રાજેન્દ્ર શુક્લ. પછી છે લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની ગઈ છે? તો સંચળ. અને મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની તાત્વિક રીત લેખકને કયા સમાજમાં
જોવા મળે, તેમાં આપણો જવાબ રહેશે આહવાના આદિવાસીઓમાં. આહવાના આદિવાસી. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. આગળનો ક્વેશ્ચન છે, તો આ જોઈએ તો તમને પુસ્તકમાંથી આ ક્વેશ્ચનના આન્સર મળી જશે. પછી છે આહવાના વન સંપદાનું મનોરૂપ. આ તમને પુસ્તકમાંથી મળશે. ગિરમાળના ધોધનું વર્ણન કરો. છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ કઈ સલાહો મળી હતી, તેણે કઈ સલાહ સ્વીકારી. પછી આપણે નામ પતો લખી નાખો, એ સલાહ સ્વીકારી. રાજકોટમાં મુસાફરી તેમાં ખોવાલી શક્તિના કથા પાઠના આધારે લખો. નર્મદા કિનારે ફરતા લેખકને થયેલું અનુભૂતિનું વર્ણન તમારા શબ્દોમાં લખો. વિભાગ બી છે કૃતિ અને કર્તા. માધવને દીઠો છે ક્યાંય અને શિકારીને. તેના જવાબ તમારા સાહિત્ય કરવાના રહેશે. તો આપણે કરી નાખીએ. હવે માધવને દીઠો છે ક્યાંય, તો એમાં જવાબ આવશે આપણા હરીન્દ્ર દવે. અને શિકારીનેમાં આપણો જવાબ આવશે કલાપી. શું જવાબ? આવી રીતે તમારે જવાબ કરી લેવા. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી છે કૃતિ શિકારીને. તો શિકારીને શું છે? તો શિકારીને આનો જવાબ આપણો રહેશે. શિકારીને છે એ ઉર્મી કાવ્ય છે કે ઉર્મી ગીત છે? તો મિત્રો ઉર્મી કાવ્ય છે. અને શિકારીને આપણે જોઈએ તો એમાં જવાબ આવશે આપણો માધવ દીઠો છે ક્યાં, ઉર્મી ગીત છે. તો આવી રીતે આમાં જવાબ રહેશે. સાહિત્ય તમારે આવી રીતે જવાબ કરી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે માધવ દીઠો છે ક્યાંય અને શિકારીને, તેમ આપણો જવાબ સાહિત્ય મિત્રો જોઈ લઈએ. હવે માધવ દીઠો છે ક્યાંય, તો વરસાદની મોસમમાં. અને આમાં આવશે આપણો જવાબ શિકારીને, તો કવિ કલાપીનો કેકારાવ. તો આપણે હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક. કલાપીનું પૂરું નામ જણાવો. તો કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એનું પૂરું નામ છે. શું આ નામ છે પૂરું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એનું પૂરું નામ આવી રીતે રહેશે. પછી છે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ. તો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ છે કૃષ્ણ માટેનો વિરહ. શું છે આન્સર? કૃષ્ણ માટેનો વિરહ. શ્રી કૃષ્ણ માટેનો વિરહ. પછી છે કવિની દ્રષ્ટિએ સૌંદર્ય પામવા શું કરવું પડે? તો સૌંદર્ય પામવા સુંદર બનવાની નહીં, પણ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. શું? સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મોરપીંછ. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે શિકારી કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? તો અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. કયા? અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. તો આવી રીતે તમારે સાહિત્ય પૂરેપૂરો જવાબ જોઈ લેવાના રહેશે. પછી પક્ષી પામમાં કવિ શું કરવાનું કહે છે? આ બધાના આન્સર તમને પુસ્તકમાંથી સાહિત્ય મળી જશે. પોઝ કરીને વાંચી લેજો. પુસ્તકમાંથી મિત્રો તમારે આના આન્સર મળી જશે. પછી છે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર ઓળખાવો. તો સરઘસ. તો સરઘસ છે સમૂહ, સમૂહવાચક સંજ્ઞા છે. નર્મદા છે વ્યક્તિવાચક છે. પછી છે આળસ. આળસ છે ભાવવાચક છે. પછી આશ્રમ છે. તો આશ્રમ મિત્રો શું થશે? આશ્રમ થશે મિત્રો જાતિવાચક આપણે કહી શકીએ. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. નીચેના વાક્યોમાં વિશેષણ શોધીને લખો. તો આદિમ છે આપણે જોઈએ તો મનોહર રૂપ. સુવાળા છે આમાં. ક્ષત્રિય ટકાઉ રહેશે. ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું? ભોળી મોટું સરઘસ, તો મોટું આન્સર રહેશે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. પછી છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. તો તમારામાં પ્રકાર કરી લેવાનો રહેશે. રાતોરાત કોઈએ ઝાડને શણગારી લીધા. પછી છે જોડણી અર્થભેદે ખચિત ખચિત, સૂર સૂર ને સૂર, કુંચી તો કુંચી, સંગ સંગ, સાંજ અને સાંજ. આ બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવા. આંખને ગમી જાય તેવું. પૃથ્વી આકાશ સાથે મળતી હોય તેવી કલ્પિત રહેતા તો ક્ષિતિજ કહેવાય છે. પછી છે શબને શમશાન લઈ જનાર વ્યક્તિઓ. ચોમાસામાં 4 મહિનાનો સમયગાળો. 3 કલાકનો સમય તો પ્રહર. તો આપણે સાહિત્ય તમે જોઈ લેજો. આન્સર વિપ્રયોગના અર્થ પણ જોઈ લેવાના રહેશે તમારે.
સમય રહેશે તો આપણે ફરીથી આ કરાવી દઈશું. નાના ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરીને શીર્ષક આપવાનું રહેશે. તો આ પણ અથવામાં રહેશે, અથવામાં આ પણ છે. તો સાહિત્ય ફકરા જોઈ લેવા અને સંક્ષિપ્ત રૂપ કરી નાખું મિત્રો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.